ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં આરોગ્ય સચિવની સરપ્રાઇઝ વિઝિટથી દોડધામ. જુનાગઢની જલારામ સોસાયટી સીસીટીવી કેમેરાથી સજ્જ. ગોડાઉન, આટા મિલ અને માર્કેટિંગ યાર્ડમાં બારોબાર સરકારી અનાજના થતા વેચાણનો પર્દાફાશ. અને
અને જૂનાગઢનો શખ્સ નશીલા પદાર્થના પાર્સલ સાથે ઝડપાયો. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં આરોગ્ય સચિવને સરપ્રાઇઝ વિઝિટથી દોડધામ મચી ગઈ હતી. કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડી ચાલી રહી હતી, જેને લઈને ગાંધીનગરથી સચિવ ધનંજય સહિતના અધિકારીઓ હોસ્પિટલની મુલાકાતે આવી પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલના જુદા જુદા વિભાગના તબીબો અને કર્મચારીઓ પણ આ સરપ્રાઇઝ વિઝિટમાં સાથે રહ્યા હતા. આરોગ્ય સચિવ દ્વારા સિવિલ હોસ્પિટલના તમામ ફ્લોરને વિઝિટ કરીને જરૂરી માર્ગદર્શનો અને સૂચનો કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના બીજા નંબરની અને સુરત પંથકની સૌથી મોટી હોસ્પિટલ, જેમાં 3 થી 4 જિલ્લાના અને ગ્રામ્ય પંથકના દર્દીઓ અહીં સારવાર અર્થે આવતા હોય છે. દર્દીઓની વ્યવસ્થામાં કઈ રીતના વધારો કરી શકાય અને આગામી સમયમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ઘણા ફેરફારો પણ કરવાની સૂચના આરોગ્ય સચિવ દ્વારા આપવામાં આવી હતી. આમ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સચિવની ઓચિંતી મુલાકાતથી દોડધામ મચી ગઈ હતી અને પાણીના કુલરો શોભાના ગાંઠિયા સમાન રાખવામાં આવ્યા હતા. પરંતુ આરોગ્ય સચિવ હોસ્પિટલથી રવાના થયા એટલે તરત જ પાણીના કુલરો પણ ગાયબ થઈ ગયા હતા. જુનાગઢ જીમર્સ મેડિકલ કોલેજ અમારા માટેનું આ વિસ્તાર માટેનું એક અગત્યનું મેડિકલ કોલેજ છે. આ મેડિકલ કોલેજની વ્યવસ્થા અહીંયા જાહેર સુખાકારીમાં કઈ રીતે વધારો કરાવી શકાય, દર્દીઓ જે અહીંયા આવે છે એમની સુવિધામાં વધારો થાય અને આ ક્ષેત્રની શ્રેષ્ઠ ફેસિલિટી તરીકે અમારું જે પબ્લિક હેલ્થ સિસ્ટમ છે એની સાથે ઇન્ટિગ્રેટ થઈને આ મેડિકલ કોલેજ કઈ રીતે રાજ્ય સરકારના અગત્યના પ્રોગ્રામ છે, કેન્દ્ર સરકારના અગત્યના પ્રોગ્રામ છે, એને વધારે ઇફેક્ટિવલી અમલી બનાવી શકે તે માટેની આ વિઝિટ હતી. હોસ્પિટલની જે માળખાકીય વ્યવસ્થા છે એની મુલાકાત લીધી છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી, ડીન શ્રી મેડિકલ કોલેજના, CDHO શ્રી, CDMO શ્રી, એમની સાથે આ હોસ્પિટલના વિવિધ વિકાસના અને વ્યવસ્થાકીય મુદ્દાઓ અંગે અમે ચર્ચા કરી છે. આવનારા સમયમાં આ બધાને અને જૂનાગઢ અને આ ક્ષેત્રના જે દર્દીઓ છે જે આ હોસ્પિટલમાંથી સારવાર માટે આવશે તે આ વ્યવસ્થા અંગેના ફેરફારો જોઈ શકશે. અમે સૂચનો કર્યા છે, મોટાભાગના વહીવટી પ્રકારના છે, જે વ્યવસ્થામાં કઈ રીતે અમે સુદૃઢીકરણ લાવી શકીએ એના માટેના છે. એ અંગેનો અમલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી, ડીન શ્રી, જે PIU અહીંયા માળખાકીય સેવાઓને સપોર્ટ કરે છે એ લોકો ટૂંક સમયમાં કરશે. ફરિયાદ હશે કરાવીશું. મેં કહ્યું એમ અમારી પાસે આજની તારીખમાં એવી કોઈ ફરિયાદ નથી. હું એક ક્લેરિફાઈ કરું, મારી વિઝિટના અનુસંધાને નથી થયા. મારી વિઝિટ છે એક જાતની આકસ્મિક વિઝિટ છે. મેં ગઈકાલે જ કહ્યું હતું કે હું અહીંયા આવવાનું છું. અને રાજ્ય સરકારે અમારી જેટલી પણ આરોગ્ય સેવા સંસ્થાઓ છે અને ભલે જિલ્લા કક્ષાની હોસ્પિટલ હોય, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય કે મેડિકલ કોલેજ આખા રાજ્યમાં છે, જ્યારે લૂની અસર ચાલી રહી હતી તો એ લૂથી દર્દીઓને કોઈ અગવડતા ન ઊભો થાય, એમને કોઈ સમસ્યા ન થાય, એના ભાગરૂપે સમગ્ર રાજ્યવ્યાપી એ વ્યવસ્થામાં ફેરફારો કરાવ્યા છે. તમે જે એર કુલર કે જે જુઓ છો એ મારી વિઝિટ અનુસંધાને નથી, રાજ્ય સરકારના સૂચનના અધીન છે. માળખાકીય અને વ્યવસ્થાને લગતા ફેરફારો થશે. આજે અમે ચર્ચા કરી છે, ટૂંક સમયમાં અમલ થશે ને એ ફેરફારોનો જે પોઝિટિવ આઉટકમ છે તમે જોઈ શકશો. હું એક અમારા હગાની ખબર કાઢવા આવ્યો હતો, એટલે મેં આવ્યું તો હોસ્પિટલમાં નવીનતા જેવું લાગ્યું. એટલે મેં કીધું આ બધા બે જણા પૂછ્યું શું છે, મેં પાણીના કેરબા ના આમ તેમ બધું. અને ક્યાંય ગાંધીનગરથી ચેકિંગ આવશે ને એટલે અત્યાર સુધી 45 ડિગ્રીનો તાપમાન હતું. માણસોને પાણી ભરવા હાટું 5-5, 7-7 માળ રખડવા પડતા, ક્યાંય પાણી પીવાની સુવિધા નહોતી. અત્યારે મેં ઘણા ઠેકાણે જોયું તો લેટ્રિન બાથરૂમ બંધ હતા, બધાય સાફસૂફ કરીને ચાલુ કરી દીધા. ક્યાંય પંખા નહોતા, પંખા પણ ચાલુ કરી દીધા લોકોએ. એટલે મેં પૂછ્યું કે શું છે, મને ક્યાંય ગાંધીનગરથી ચેકિંગ આવતી હતી એટલે એ કે આ બધું છે. આવું તમે કાયમી ધોરણે રાખશો ને, હજી તાપમાન તો આવું નવું રહેવાનું છે. પાણીના કેરબા મુકાઈ ગયા, નવા કુલર મુકાઈ ગયા, તો આ પોણો ભાગનો ઉનાળો તો વ્યો ગયો, તો તમે ક્યાં સુધી ત્યાં સુધી વ્યા ગયા હતા. માણસો પાણી હાટું વલખા માંડતા હતા, 5-5, 7-7 માં રખડતા હતા, તો પાણી કંઈ પીવા મળતું નહોતું. સંડાસ બાથરૂમ તમે જોવો તો અંદર જાવ તો ચક્કર આવે, પડી જાય એવા હતા. એ સંડાસ બાથરૂમ બધું સાફસૂફ કરાવી નાખ્યું. કાયમી ધોરણે આવું નવું રાખતા હો તો તમને શું વાંધો આવે છે? આ બીકના મારી વ્યવસ્થા ને, કારણ કે એને શું છે ને બતાવવું તો પડે ને. એટલે અધિકારીઓ ઉપરથી બહારથી આવે એટલે એને એમ થાય કે ઓહો કાયમી ધોરણે હોસ્પિટલમાં આવું નવું રહેતું લાગે સુવિધા. જૂનાગઢ ગિરનાર રોપવે 10 દિવસ બંધ રહેશે. મેન્ટેનન્સ કામગીરી સબબ ગિરનાર રોપવે સેવા બંધ રાખવાની ફરજ પડશે. આગામી 11 જૂનથી 20 જૂન સુધી રોપવે બંધ રહેશે, જેના કારણે 10 દિવસ પ્રવાસીઓ રોપવેની સફર નહીં માણી શકે. 21 જૂનથી રાબેતા મુજબ રોપવે સેવા શરૂ કરવામાં આવશે.
જૂનાગઢની જલારામ સોસાયટી સીસીટીવી કેમેરાથી સજ્જ થઈ ગઈ છે. સલામતીના ભાગરૂપે સોસાયટીમાં 26 કેમેરા મૂકવામાં આવ્યા છે. સોસાયટીના રહીશો દ્વારા રૂપિયા 3.50 લાખના ખર્ચે મૂકવામાં આવેલ સીસીટીવીનું લોકાર્પણ એસપી હર્ષદ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે સીસીટીવી કેમેરા મુકતા ગુના બનતા અટકશે અને સોસાયટીમાં મૂકવામાં આવેલ કેમેરાનું નેટવર્ક પોલીસ વિભાગના નેત્રમ શાખા સાથે જોડવામાં આવ્યું છે. આ તકે મોલ, દુકાન અને સોસાયટીમાં લોકો સીસીટીવી કેમેરા લગાવે તેવી અપીલ એસપી મહેતાએ કરી હતી. જૂનાગઢ શહેરમાં જલારામ સોસાયટી પોલીસ હેડક્વાર્ટરની આજુબાજુમાં ખૂબ મોટી સોસાયટી છે. આ સોસાયટીના હોદ્દેદારશ્રીઓએ એક નક્કી કર્યું પોલીસ સાથે રહીને કે સોસાયટીની સલામતી માટે કુલ 26થી વધારે કેમેરાઓ આ સોસાયટીના ફરતે અને મુખ્ય જે માર્ગો છે કે જ્યાંથી લોકોની પણ અવરજવર થાય છે એમને કવર કરવા માટે આજે અહીંયા એમનું ઉદ્ઘાટન કાર્યક્રમ રાખેલો. હું સમગ્ર જલારામ સોસાયટીના સભ્યો અને હોદ્દેદારશ્રીઓને અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે એમણે સોસાયટીની સુરક્ષા માટે જે રીતે કામ કર્યું છે તો સમગ્ર જૂનાગઢ શહેર અને જિલ્લાના તમામ સોસાયટીના લોકો, ઔદ્યોગિક એકમ હોય, વાણિજ્ય એકમો હોય, પેટ્રોલ પંપ હોય કે મોટા શોરૂમ હોય, એ તમામને મારી અપીલ છે કે આ પ્રકારે તમામ લોકો રોડને કવર કરે એ માટે સીસીટીવી કેમેરા પોતાની સોસાયટી અથવા પોતાના યુનિટની આસપાસ મુખ્ય માર્ગો નીકળતા હોય તો એમને પણ કવર કરે અને પોતાના એકમને પણ કવર કરે. આ પ્રકારની વ્યવસ્થા કરશે તો મને એમ લાગે છે કે જૂનાગઢ શહેરમાં અને જિલ્લામાં આપણે ગુનાને શોધવા માટે અને કોઈ ગુનેગાર અહીંથી પસાર થતા હશે તો એમને પકડવા માટે પણ પોલીસને પણ ખૂબ મદદ મળશે, જેનો ફાયદો જનતાને મળશે અને કાયદો અને વ્યવસ્થા વધારે મજબૂત કરવા માટે આ ટેકનોલોજીનો માધ્યમથી આપણે કરી શકશું. તો પ્રજા અને પોલીસ બંને સંયુક્ત રીતે આ મુહિમમાં મારું જૂનાગઢ સુરક્ષિત જૂનાગઢ, મારું ગામ સુરક્ષિત ગામ આ મુહિમમાં જોડાય, એમાં તમામ શહેરના સોસાયટીના લોકો પણ જોડાય એવી શુભકામનાઓ સાથે ફરીવાર જૂનાગઢની આ જલારામ સોસાયટીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું. 26થી વધારે કેમેરા હાલ લગાવેલા છે અને સોસાયટીના અંદરના રસ્તો ઉપરાંત જે બહારના જે આઉટર છે કે જ્યાં જાહેર જનતાની પણ અવરજવર છે એવા રોડ ઉપર પણ કેમેરા નાખવામાં આવેલા છે અને એમનું જે મોનિટરિંગ છે એમની સિસ્ટમ પણ સોસાયટીની જે ઓફિસ છે એમની અંદર ડિસ્પ્લે પણ રાખવામાં આવેલું છે. અને આ જ કેમેરાઓ છે એ નેત્રમ જે જૂનાગઢ શહેરનું પોલીસ વિભાગ દ્વારા જે હાલ સીસીટીવી નેટવર્ક જે 285 કેમેરાનું છે એમની સાથે પણ જોડવામાં આવ્યું છે, એટલે પોલીસ ત્યાંથી પણ એમનું સર્વેલન્સ સરળતાથી કરી શકશે. જૂનાગઢની જલારામ સોસાયટીના હોદ્દેદાર તરીકે તેમજ અમારા કારોબારીના સભ્યો વતી આપ સૌને જણાવતા હર્ષ થાય છે કે જૂનાગઢની જલારામ સોસાયટીમાં આશરે 26 કેમેરા રોડ કનેક્ટિંગ સીસીટીવીના પોલીસ ડિપાર્ટમેન્ટના નેત્રમ સાથે સહયોગથી અમે કરેલ છે. આ કાર્યક્રમનો આજે ઉદ્ઘાટન એસપી મહેતા સાહેબના વરદ હસ્તે કરવામાં આવેલ. નેત્રમ શાખાના ઇન્સ્પેક્ટર શ્રી મસરૂ સાહેબે પણ અમને ખૂબ જ મોટિવેટ કરેલા છે. જલારામ સોસાયટી એ લગભગ 3.5 લાખના ખર્ચે આ કેમેરાનું કાર્યક્રમ કરેલ છે. આશા રાખું છું કે જૂનાગઢની અન્ય સોસાયટી, અન્ય ફ્લેટ, અન્ય વિસ્તારમાં પણ પ્રાઇવેટ આવી સીસીટીવી કેમેરાની મુહિમ જૂનાગઢની જનતા કરે તો ખૂબ જ આશીર્વાદરૂપ થશે. અને આ સીસીટીવી કેમેરાની મદદથી માત્ર ગુના ડિટેક્ટ થાય છે એ તો ખરું જ છે, પણ સાથે ગુનામાં કંટ્રોલ પણ આવે છે, પ્રિવેન્શન પણ થાય છે. એટલે સોસાયટી, સમાજ, પોલીસ ડિપાર્ટમેન્ટને સંલગ્ન સાથે રહીને આ એક નાનકડું કાર્ય જલારામ સોસાયટી દ્વારા કરવામાં આવેલ છે. આશા રાખું છું કે જૂનાગઢ શહેરના સર્વે સોસાયટીના ફ્લેટના ઓનર્સો, અન્ય સોસાયટીવાળા પણ આ પગલું ધ્યાને લઈ પોતપોતાની સોસાયટીમાં સલામતી માટે યોગ્ય વ્યવસ્થા કરે. 26 કેમેરા. મંત્રીના નકલી પીએ અને સીમાસીના શખ્સને ક્રાઇમ બ્રાન્ચે પાસા હેઠળ સુરત જેલમાં મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 5 ડિસેમ્બર 2023ના રોજ જૂનાગઢ તાલુકા પોલીસે MLA જૂનાગઢ લખેલી કારમાં પશુપાલન મંત્રી પુરુષોત્તમ સોલંકીનો નકલી પીએ મેંદરડા તાલુકાના સીમાસી ગામનો વતની રાજેશ ઉર્ફ રાજુ જયંતિભાઈ જાદવને બોગસ ઓળખ કાર્ડ સાથે પકડી પાડ્યો હતો. આ શખ્સે સમૂહ લગ્નનું આયોજન કરી ટોકન ફી લઈને લોકો સાથે છેતરપિંડી આચરી હોવાની પોલીસમાં તપાસમાં ખુલ્યું હતું. જે દરમિયાન આ ઇસમ સામે પાસાની દરખાસ્ત કરવામાં આવતા
કલેક્ટરે પાસાનું વોરંટ જારી કર્યું હતું, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલ ટીમે રાજેશ ઉર્ફ રાજુ જાદવને અટક કરીને તેને સુરતના લાજપુર ખાતે સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો. કેશોદમાં સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દુંદાળા દેવ ગણેશજીનો પાટોત્સવ ઉજવાયો હતો. ભગવાન સિદ્ધિવિનાયક દુંદાળા દેવ શ્રી ગણેશજીના પાટોત્સવ પ્રસંગે હોમ હવન મહાઆરતી તેમજ ભગવાન શ્રી ગણેશજીના ભક્તજનો માટે મહાપ્રસાદનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભક્તોએ આરતી, દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. આજરોજ તારીખ 2/6/2024 રવિવાર એટલે કે શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી ગણેશ મંદિરનો આજે 15મો પાટોત્સવ. આજે સવારથી યજ્ઞાદિ ઉપરાંત અત્યારે સાંજે 6 વાગ્યાથી સમૂહ પ્રસાદી જે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ચાલુ રાખી છે. આ અમારા બોલતા ગણપતિ છે. દરેકની મનોકામના પૂર્ણ થતી આવી છે અને ભવિષ્યમાં પણ પૂર્ણ થશે. તો આ દર્શનનો લાભ સૌ કોઈ લે છે અને સૌ આનંદથી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. બોલો શ્રી સિદ્ધિ વિનાયક દેવની જય. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. હેલ્થ ઇઝ વેલ્થ. કોવિડ ટાઈમ પછી આપણને એમ લાગે કે દરેક ફેમિલીમાં એક વ્યક્તિ તો ડોક્ટર હોવું જ જોઈએ, નહીં? પણ દરેકને માટે વિદેશ જઈને ડોક્ટર બનવું એ શક્ય નથી અને જરૂરી પણ નથી. કારણ કે આપણા ગિરનાર અને ગીરના સાનિધ્યમાં લગભગ 51,000થી વધુ ઔષધિઓ રહેલી છે કે જેનાથી દુનિયાના દરેક રોગનો ઇલાજ શક્ય છે. અને આ ગીરની ઔષધિઓ થકી આયુર્વેદ અને હોમિયોપેથીના શિક્ષણનો ડિગ્રી કોર્સ કરાવતી જૂનાગઢની અગ્રગણ્ય સંસ્થા એટલે નોબલ યુનિવર્સિટી. નોબલ યુનિવર્સિટી, ગ્લોબલ વિઝન. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે?
અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ગોડાઉન, આટા મિલ અને માર્કેટિંગ યાર્ડમાં બારોબાર સરકારી અનાજના થતા વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કેટલાક તત્વો વેપારીઓ તથા આટા મિલ અને માર્કેટિંગ યાર્ડમાં સરકારી અનાજ વેચી નાખતા હોવાની બાતમી કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાને મળી હતી. આવા કેસો શોધી કાઢવા અને આ સિસ્ટમ તોડી પાડવામાં આવે તે માટે નિવાસી અધિક કલેક્ટર NF ચૌધરીના માર્ગદર્શનમાં જૂનાગઢના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને આ વોચના આધારે ઘરે ઘરે ફરી અને સરકારી અનાજ વેચાતું મેળવી અને ગોડાઉન ધારકોને વેચી અને બારોબાર વેચી નાખવાનો ધંધો કરતા એક ઇસમને પકડી પાડેલ હતો, જેની સઘન તપાસ હાથ ધરવામાં આવતા સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો. આ ઇસમ પાસેથી છગડો રિક્ષામાંથી 2 બોરી ઘઉં, ચોખાની 3 બોરી સીઝ કરવામાં આવી હતી. ઇસમ પાસેથી મેળવેલી માહિતીના આધારે ગોડાઉન ધારકોના સ્થળે જઈને રેડ કરવામાં આવી હતી. તે દરમિયાન આવા 2 ગોડાઉન પાદરિયા ગામેથી પકડી પાડવામાં આવ્યા હતા. પાદરિયા ગામના 2 અનાજના ગોડાઉનમાં રેડ કરતા એક ગોડાઉનના માલિક સોહિલ રફીકભાઈ મૈડા નામનો ઈસમ ગોડાઉન ભાડે રાખીને ફેરીથી અનાજ ખરીદી કરતા છગડા રિક્ષાવાળા પાસેથી માલ મેળવતા હોવાનું અને સંગ્રહ કરીને યાર્ડ અને આટા મિલમાં વેચાણ કરતું હોવાની કબૂલાત કરી હતી. તેમણે 3 છગડો રિક્ષાઓ પડેલી જોવા મળી હતી. તેમજ બીજા ગોડાઉનના માલિક વસીમ રજાક ચૌહાણ પાસેથી ઘઉંની બોરી તથા ચોખાની 82 બોરી સીઝ કરવામાં આવી હતી. આ ઉપરાંત કુલ 4 જેટલી છગડો રિક્ષા પણ પકડી પાડીને મુદ્દામાલ સ્વરૂપે ડિટેઇન કરવામાં આવેલ હતો. ઘરે ઘરે જઈને જે લોકો ફેરિયાને માલ વેચે છે, આવા લોકોના ઘરે આ ફેરિયાઓને સાથે રાખીને આગામી સમયમાં તપાસ કરવામાં આવશે અને જે લોકો આવા ફેરિયાઓને માલ વેચી દેતા માલુમ પડશે તેમને અનાજની જરૂરિયાત નથી તેમ સમજીને તેમના રેશન કાર્ડ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉપલેટા તાલુકાના નીલાખા ગામે મહિલાઓ પર ખનીજ માફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. વેણુ નદીમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ માફિયાઓ રેતી ચોરી કરી રહ્યા હતા. રેતી ચોરી કરતા માફિયાઓ દ્વારા ગામની મહિલાઓ પર ધોકા પાઇપ અને લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવથી ગ્રામ્યજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ગ્રામ્યજનો દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રેતી ચોરી અટકાવવા અને મહિલાઓને મારનાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. પરંતુ વેણુ નદીમાંથી રેતી ચોરી બંધ નહીં થાય તો ગ્રામ્યજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અમે અત્યારે ડેપ્યુટી કલેક્ટરે આવેદન આપવા આવ્યા છીએ સમસ્ત ગામ લોકો કે અમારા ગામમાં જે બિનઅધિકૃત રેતી ભરાય છે, જે ભૂમાફિયાઓ ગામ લોકોને પરેશાન કરે છે, એ મુદ્દાથી આપવા આવ્યા છીએ. કાલે અમારા ગામની 5 થી 7 મહિલાઓને ઢોરમાર મારવામાં આવ્યો છે, ધારિયા અને પાઇપુથી. આની પહેલાં પણ અમારા ગામના છોકરાઓના 2ના ટાંગા ભાંગવામાં આવ્યા હતા.
એની પહેલાં પણ એકવાર એવો પ્રશ્ન આવ્યો છે, અવારનવાર ગામ લોકોને પરેશાન કરે છે, મારે છે, મારી નાખવાની ધમકીઓ આવે છે. તો અમારી એટલી માંગ ને એટલી રજૂઆત છે કે આ રેતી બાબતનો પ્રશ્ન અમારો કાયમી હલ થાય. રેતી ત્યાંથી ભરવાની સરકાર તંત્ર ના મંજૂરી આપી દે ભૂમાફિયાઓને, અને આ કાયમી ધોરણે બંધ કરાવે છે. જોઈએ એવા કાંઈ ખાસ પગલાં લીધા નથી. પગલાં લીધા હોય તો આ પ્રશ્ન પાછો આવે નહીં. કડકમાં કડક કાર્યવાહી કરે આ લોકો તો આ પ્રશ્ન બીજી વાર આવવાનો જ નથી. અમારી માંગ એ જ છે કે આ બધું બંધ થઈ જાય, ગામ લોકોને હેરાન કરવાનું આ બધા બંધ કરી દે. બંધ નહીં થાય તો અમે ગામ ઉગ્રથી ઉગ્ર કોઈ પણ પગલાં લેવા તૈયાર છે. જે કાલે 4-4:30 વાગે અમારા ગામની લેડીઝો વાડીએ જતી હોય, એ અરસામાં લેડીઝો ત્યાંથી નીકળવાની હોય અને ખનીજવાળા જે ભૂમાફિયા દ્વારા અમારા ગામની બૈરાઓને 3 થી 5 જણીઓએ બાઈઓને હાથ પગ માથામાં લાગેલા છે, ધોકા પાઇપ વડે હુમલો કરેલ છે. તેને એડમિટેડ માટે જુનાગઢ હોસ્પિટલ સિવિલમાં દાખલ પણ કરેલ છે. આજે શું કાર્યક્રમ છે? આજે અમે ગામ લોકો સમસ્ત મળીને ડેપ્યુટી કલેક્ટર ધોરાજી આવેદનપત્ર આપ્યું છે. તમારી માંગ પૂરી કરવા માટે શું કરશો? અમારી માંગ જો આ નહીં પૂરી થાય તો સમસ્ત ગામ લોકો દ્વારા હિજરત કરવા પણ તૈયાર છે. જુનાગઢનો શખ્સ નશીલા પદાર્થના પાર્સલ સાથે ઝડપાયો હતો. જુનાગઢના એક શખ્સને એસઓજીએ 19,960ના નશીલા પદાર્થના પાર્સલ સાથે ઝડપી લઈને 55,880નો મુદ્દામાલ કબજે કરીને પાર્સલ મોકલનાર તુષાર જોશીની શોધખોળ હાથ ધરી હતી. ડીવાયએસપી તેજ ધાંધલિયાએ જણાવ્યું હતું કે જુનાગઢના કાળવા ચોક પાસે આવેલ ટ્રાવેલ્સની ઓફિસ ખાતેથી એક શખ્સ નશીલા પદાર્થનું પાર્સલ લઈને આવી રહ્યો હોવાની બાતમી મળતા એસપી હર્ષદ મહેતાની સૂચનાથી એસઓજીના પીઆઈ ચાવડા અને પીએસઆઈ શીતલ સોલંકી સહિતના વોચ ગોઠવી હતી. આ દરમિયાન જયશ્રી રોડ પરથી એક્ટિવા પર ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલ વાલ્મીકી વાસમાં રહેતો ભરત ઉર્ફ પુરાણના વાલજી બગડા નામનો ઈસમ નીકળતા તેને રોકીને તલાશી લેતા તલાશી દરમિયાન તેની પાસેથી ₹19,960ની કિંમતના વનસ્પતિજન્ય નશીલા પદાર્થો કેનાબિસ મેરીજુઆના નું પાર્સલ મળી આવતા ભરત ઉર્ફ પુરાણાની ધરપકડ કરવામાં આવતા નશીલા પદાર્થો ઉપરાંત મોપેડ તથા ટ્રાવેલ્સમાં મંગાવેલ પાર્સલની પહોંચ અને મોબાઈલ ફોન સહિતના કુલ ₹55,880નો મુદ્દામાલ કબજે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વધુ પૂછપરછ માટે આ ઈસમ તુષાર જોશી નામના ઈસમ પાસેથી ટ્રાવેલ્સમાં મંગાવ્યું હોવાનું જણાતા આ ઈસમ સામે પણ ગુનો દાખલ કરવામાં આવતા વધુ તપાસ બી ડિવિઝનના પીએસઆઈ PM ગોરફાડે ચલાવી રહ્યા છે. ગઈકાલે રાત્રિના રોજ જૂનાગઢ એસઓજી બ્રાન્ચને એક બાતમી મળેલી કે ભરત ઉર્ફે પુરાણા કરીને જે શખ્સ છે તે પોતાની બ્લેક કલરની એક્ટિવા લઈને ગાંજો લઈને નીકળવાનો છે. આ બાતમીને આધારે એસઓજી પીઆઈસી ચાવડા સાહેબ અને તેની ટીમ છે એ વોચમાં રહેલી. ત્યારે આ રાત્રિના સમયે આ ભરત ઉર્ફે પુરાણા વાલજીભાઈ બગડા જૂનાગઢનો રહેવાસી હોય પોતાની એક્ટિવા લઈ અને કાળવાથી ભૂતનાથ ફાટક બાજુ જવા નીકળેલો. તેવા સમયે તેને કાળવાના ઓકળા પાસે આવેલા પ્લેટેનિયમ કોમ્પ્લેક્સની બાજુમાં પકડી અને ચેક કરતાં તેને ગાડી એક્ટિવાની જે પાર્સલ મળી આવેલું અને પાર્સલમાં કેનાબિસ એટલે કે વનસ્પતિજન્ય ગાંજો 2 કિલો જેટલો મળી આવેલો, જેની બજાર કિંમત છે ₹19,900 સમથિંગ થાય છે. તો આ તેના વિરુદ્ધ છે NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાના કામે છે એ આ જે કેનાબિસ તથા મોબાઈલ અને એક્ટિવા છે એ કબજે કરવામાં આવેલી છે. જે આ આરોપી છે તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેને આ ગાંજો છે એ મહાસાગર ટ્રાવેલ્સ જે લોજિસ્ટિકનું કામ કરે છે તેમના મારફતે મગાવેલો અને મોકલનાર તરીકે જે પાર્સલ છે તેના પર તુષાર જોશી સુરતથી મોકલેલ હોય તેવી હાલ પ્રાથમિક હકીકત જણાવેલ છે. પરંતુ આવા કેસમાં જે આરોપી ખરેખર તુષાર જોશી કે અન્ય કોઈ મોકલેલો છે, મોબાઈલ નંબર પણ એમાં લખેલો છે. આ દિશામાં હાલ છે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તપાસ આપવામાં આવેલી છે અને આગળની મોકલનાર કોણ છે, અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં હાલ તપાસ શરૂ છે. પોલીસને ખાનગી બાતમીદારો મારફતે માહિતી મળેલી કે આવા કલરની એક ગાડી ઉપર છે આ પ્રકારની વ્યક્તિ નીકળવાની છે. તો આ બાતમીદારનું જે સોર્સિસ છે એ પોલીસ ક્યારેય ડિક્લેર કરતી નથી. ખાસ કોઈ આરોપી અગાઉ કોઈ આ પ્રકારના આ ભરત ઉપર અગાઉ 3 વર્ષ પહેલાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ 3 કિલો ગાંજાનો કેસ થયેલો છે 2020માં.
ત્યારબાદ આ બીજો કેસ તેના પર, એટલે આ ભારત ઉપર પોલીસની વોચ છે. એસઓજીની ટીમ અગાઉ જેના ઉપર NDPSના ગુના દાખલ થયેલા છે તેવા આરોપીઓની હાલની પ્રવૃત્તિઓ ઉપર પણ સતત વોચ રાખી રહી છે. એટલે ખાસ કરીને આ બાતમી એના કારણે પણ એક મળી કે આ જે અગાઉ ગુનામાં સંડોવાયેલો હતો અને હાલ તેની પ્રવૃત્તિ કયા પ્રકારની છે, તો તેને આધારે છે એ બાતમી મેળવવામાં સફળ રહેલા. ત્યારબાદ નામદાર કોર્ટ મારફતે રિમાન્ડ મેળવી એને આ CDR મેળવી કેટલા લોકોના કોન્ટેક્ટમાં હતો, વોટ્સઅપ કોલથી કનેક્ટેડ હતો કે કેમ, જૂનાગઢમાં કઈ રીતે આપતો હતો, કોને આપતો હતો, અથવા તો અન્ય કોઈ બહારના એરિયામાં નાના જથ્થામાં મોકલતો હતો. અલગ અલગ જેટલા પણ મુદ્દાઓ છે તે દિશામાં હાલ B ડિવિઝનની જે PSI અને તેમની ટીમ તપાસ કરી રહી છે. સાથે સાથે SOGની ટીમ પણ મદદમાં છે, જેથી કરીને અન્ય કેટલા લોકોને આ સપ્લાય ચેન હતી તેનો વધારે ખ્યાલ આવશે. આપના માધ્યમથી પણ હું અપીલ કરીશ કે હાલ જે સમગ્ર દેશનું, ખાસ કરીને આ વિસ્તારનું યુવાધન જે આ ડ્રગ્સના નશામાં ફસાઈ રહ્યું છે, તો એ માત્ર તેના પૂરતું સીમિત નથી રહેતું, પરંતુ અન્ય લોકોને પણ આ નુકસાન કરે છે. એકવાર આની લત લાગ્યા બાદ જે છે વ્યક્તિ પોતાનો સેલ્ફ કંટ્રોલ ગુમાવી દે છે અને બીજાને પણ નુકસાન કરી શકે પરિવારની સાથે સાથે. તો સમાજ, સોસાયટી અને રાષ્ટ્રના નિર્માણ માટે હું તમામ લોકોને અપીલ પણ કરું છું કે આપના મિત્રો, પરિવારના સભ્યો આવી કોઈ લતમાં ના ફસાય અને આવા કોઈ આ જે ભરત બગડા જેવા કોઈ આરોપી હોય પોતાના આર્થિક ફાયદા માટે નુકસાન પહોંચાડતો હોય તો તાત્કાલિક જૂનાગઢ SOG કે અન્ય પોલીસ સ્ટેશન, LCB કોઈ પણ આપ સંપર્ક કરો, જેથી કરીને આપણે જૂનાગઢને ડ્રગ્સ મુક્ત રાખી શકીએ. જૂનાગઢમાં ઘાસચારાનો વેપાર કરતા યુવકે આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગયો હતો. મધુરમ સોસાયટી મામાદેવના મંદિર પાસે યુવાન ઘાસચારાનો વેપાર કરે છે, પરંતુ આ યુવકે મનપાના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો અને જણાવ્યું હતું કે મનપા દ્વારા જાહેરનામાને લઈને ઘાસચારો વેચતા રેકડી ચાલકો પર જ કાર્યવાહી કરવામાં આવે છે. તેણે મનપાના કર્મચારીઓ દ્વારા હપ્તા લેવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો અને સાથે સાથે અવારનવાર પોલીસમાં ખોટા કેસ કરવામાં આવતા હોવાનું પણ જણાવ્યું હતું. ઘાસચારાનો ધંધો નહીં થતા યુવકે ફિનાઇલ પી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. ઉપલેટા પંથકમાં હડકાયા શ્વાને હાહાકાર મચાવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઉપલેટા તાલુકાના ઢાક ગામે 7 જેટલા પરપ્રાંતીય શ્રમિક લોકોને શ્વાને બચકા ભરી લેતા દોડધામ મચી ગઈ હતી. ઢાક ગામે સીમ વિસ્તારમાં 2 શ્વાન હડકાયા થતા એકને શ્રમિકોએ મારી નાખ્યો હતો, જ્યારે બીજાને બચકા ભરી લેતા 3 મહિલા, 2 પુરુષ અને 2 બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તો બીજી તરફ ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે હડકવાની રસી ઉપલબ્ધ ના હોવાથી 7 ઇજાગ્રસ્તોને જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં આરોગ્ય સચિવની સરપ્રાઇઝ વિઝિટથી દોડધામ. જૂનાગઢની જલારામ સોસાયટી CCTV કેમેરાથી સજ્જ. ગોડાઉન, આટા મિલ અને માર્કેટિંગ યાર્ડમાં બારોબાર સરકારી અનાજના થતા વેચાણનો પર્દાફાશ. અને જૂનાગઢનો શખ્સ નશીલા પદાર્થના પાર્સલ સાથે ઝડપાયો. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ ICUમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર
10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803040899558008104 9099509070.